ગુડ મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, ફરી સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં. કેમ છો? મજામાં? સવારમાં અત્યારે તો વચ્ચે એક દિવસ સ્કીપ થઈ ગયો પાછો. ગઈકાલે વ્લોગ નથી, પણ તમારે રજા ન પડી કેમ કે એક દિવસ આપણે લેટ હાલતા હતા એટલે વ્લોગ કન્ટિન્યુ ચાલુ રહ્યો, પણ કાલનો વ્લોગ નથી આવ્યો. તો હવે રેગ્યુલર તાજો વ્લોગ આવી રહ્યો છે, પીરસાઈ રહ્યો છે તાજો. આજે જે વ્લોગ અત્યારે છે ને કાલે અપલોડ થઈ જાય એ રીતે. તો જો અત્યારમાં રોજની જેમ રેગ્યુલર છોકરાઓ વાંચી રહ્યા છે ને આ ભાઈ કંઈક લાટ બધું નવું લઈને આવ્યો છે. પછી પેપર સેટ એટલે આ પેપર સેટ તમે વાંચો એ મતલબ કઈ રીતના હોય? છેલ્લી પરીક્ષાઓ લેવાયેલી હોય બધા હોય? હા મોઢામાં થેંગલી કરી નાખી. ફોન અહીંયા હાથમાં છે ને બુક છે, આમાં મને કંઈ બહુ દસ નથી ઉસતી. કંઈ શું વાંચે છે? ફોન છે કે હે? ફોન ખાલી પડ્યો છે. એટલા 10 દિવસ કે 11 દિવસ? 10 દિવસ. બોર્ડની એક્ઝામ વચ્ચે 10 દિવસ રહ્યા છે. રોજ આખો દિવસ આ લોકો અહીંયા બેસે છે, આખો દિવસ ફૂલ ડે. લગભગ અત્યારે જો 9 વાગ્યા છે બેસી ગયા છે અને સાંજે 6 સાડા 6 ઊભા થાય. વચ્ચે જમવાને એ ખાલી ઊભા થાય. એ બાકી આ ફૂલ ડે વાંચે છે એટલે બહુ સારું કહેવાય. હવે રિઝલ્ટ શું આવે તો ઈશ્વર જાણે. ફોન ચાલુ છે અત્યારમાં. આખો વરા તીખો તીખો કરીને બહાર ગામડે કેમ મરચું ખાઈ ગયા, ચટણી લેવાની વાત હાલે છે એટલે બહાર અત્યારમાં ખરીદી પર ચર્ચા ચાલી રહી છે. અને આપણે અત્યારે સવારનો બ્રેકફાસ્ટ કરવાનો ટાઈમ થઈ ગયો છે, પણ આજથી થોડોક ટાર્ગેટ નક્કી કર્યો છે. પણ હવે આગળ હાલે ને તો વાત કરીએ તો કરાઈ ગઈ દી, કંઈ વાંધો નહીં. આગળની વાત તો આગળ કરીશું પછી. તો શું છે અત્યારમાં નાસ્તામાં? આપણે ડાયટિંગ નથી કરવું. હે ના પાડો છો નથી ખાવું. નથી જ ખાવું એટલે જ કહું છું. શું છે કે ખાઈએ કાંઈ એવું? ખાખરો છે, પપૈયું છે, પપૈયાની ડીશ બનાવી દે. ફ્રૂટ ડીશ ખાવાની સવારમાં ચાલુ હોય અત્યારમાં. ફાઇનલી 1 વાગ્યાને 20 મિનિટે ઘરે પહોંચ્યા. બપોરે ક્યારેક ક્યારેક છે ને હાડું બહુ મોડું થઈ જાય ને ક્યારેક ક્યારેક વહેલા આવી જાય. આજ બહુ પછી કંઈક એવું કામ છે કે મારે ઓફિસે જ જવું ને. અત્યારે જો વેદાંતભાઈ અહીંયા ફોન મૂકીને બેસી ગયા છે. મારો અવાજ સાંભળીને હે ને બેટા ઉપર આગળ ખબર પડી જાય ફોનની. આ જો હજી ડિસ્પ્લે ચાલુ છે. હાવ ખોટો માણસ છે, હાવ એટલે હાવ. ડાઇનિંગ ટેબલ પર છે ને આમ મજા ન આવે. પણ કાલ બપોર પછી લેતો હવે. કાલ એક તો લાવ્યો, એ તો પૂરી કરી છે. ઝેરોક્સ એમ આવ્યો તો હું છે ને બાપુજીની ઓફિસે ગયો હતો. મારી ઓફિસે નહોતો એટલે કામ હતું એટલે પૂછ. તો અત્યારમાં મસ્ત મગભાત બધા ખાઈ ખાઈને અધૂરા કેમ મૂક્યું? આવું કેમ મૂક્યું છે બધાએ? હે નાનું આમ હોય કાંઈ? હે ખાઈ જવાય. જો એટલું થોડું મુકાય પડતું બેટા કોઈ દી. જો અમારી હાટું ત્યારે ફ્રૂટ ડીશ તૈયાર થઈ રહી છે. મારી મેં હવા રખા દે. મગ તો ખાવા છે, મગ ખાઈ લઈએ ચાલો. કેમ લાય કેમ ડીશ અધૂરી પડી? તારી પડી છે કેમ ભાઈ? તો અત્યારે ટાઈમ થયો છે 7:50 અને હું ને વેદાંત બે ઘરે જવા નીકળી જાય. વેદાંત છે ને મારી હારે નહોતો, વેદાંત હતો એના પપ્પા સાથે. પણ હું એની ઓફિસે ગયો ને પપ્પાની ઓફિસે. અત્યારે બપોર પછી પાછો ગયો તો સવારમાં ગયો તો બપોર પછી ગયો. બે વખત જવાનું છું, નકર કહેતું નહોતો ગયો. તો ત્યાંથી મારી હારે બે ગયો મારી ગાડીમાં, કેમ કે ડ્રાઇવિંગ કરવા મળે. બે ગયો ને બેહાડી દીધો. ડ્રાઇવિંગ કરવું હોય બીજું તો શું કામ હોય? પણ અહીંયા પછી ત્યાંથી આવ્યો મારી ઓફિસે અને 7 વાગ્યાનો ટાઈમ હતો ને 8 વાગે ઘરે જવાનો ટાઈમ થયો એટલે થોડોક જીકાણો મારો દીકરો. ભૂખ લાગી બેટા? બહુ. મેં મમ્મીને પૂછી લીધું હું બનાવ્યું. હું બનાવ્યું? ભરેલા રીંગણાનું શાક. અરે આ બધા બસ ત્યાં ઓલો અહીંયા ગાડી હોશિયારી ઉભો ને માવડા ભાઈ બસ દબ્બે જાય. ભરેલા રીંગણાનું શાક છે. ઘણા લોકો છે ને રેસીપી માગે, પણ તમને ખબર જ છે કે હું ઘેરે ન હોઉં ત્યારે રેસીપી કેમ દેવી. એટલે કાંઈ વાંધો નહીં. આજ વેદાંતે ઘણા દિવસ પછી મારી ગાડી ચલાવી છે. કેટલા દિવસ પછી? આમ તો હમણાં એકલો લઈને ગયો હતો. હમણાં જ એકલો લઈને ગયો હતો નહીં? એ તો ભૂલાઈ ગયો. નૈતિકની સ્કૂલે આ આવીને બીજા દિવસે ઓલપાડ ગયા હતા. ઓકે હા ઘણે આમ તો આખી લીધી છે. મને એમાં તો 10-12 દિવસ ગામડે ગયો પહેલા નથી, પછી નથી ચલાવી, પણ ભૂલાઈ ગયું હતું. ચલાવી તો છે જ એને. તો હમણાં તો ડ્રાઇવિંગનું કામ મસ્ત ફાવી ગયું છે. પરીક્ષા છે. હે એક્ઝામ
તો દાદા એમ કીધું છે તારે ને અભિને એક્ઝામ પૂરી થાય ને અને રજા હોય ને તો સીધા અહીંથી બસમાં બેસી જાયજો. અરે એની નહીં, ડ્રાઇવિંગ ની. અચ્છા ડ્રાઇવિંગ એની એના પછી ને પ્રમદી. એના પછીના પ્રમદી પછી ડ્રાઇવિંગ લાયસન્સ માટેની એક્ઝામ છે ને અભિને હું વેદાંતને બધાય બેસ્ટ ઓફ લક કહી દેજો કોમેન્ટમાં તમે. નહીં કેમ નથી પાસ થવું? કોમેન્ટમાં બેસ્ટ ઓફ લક કહેજો, પાસ થઈ જાય. લગભગ તો થઈ જાય કેમ કે મારી નીચે ટ્રેન થયેલો મારો દીકરો. જોઈ હે થઈ નો થાય તું બદનામ થાય. થઈ જાય 100% થઈ જાય ટેસ્ટ ડ્રાઈવ મોકલાય. 8 વાગે ઘરે પૂગી જાય, 8:05. કાગ ડોળે વાટ જોવાતી લાગે અમારી. હે અંદર હાલે છે મેચ અને વાળ ખીરા છે કાળા. જા મેચ ચાલતી હોય ને તારે હમણાં બોર્ડ આવે છે તું મેચ કરતા ઝેરોક્સ ઘેરે આવીને લાગ બધા કામ આડે આવતા હોય રસ્તામાં. જાનુબેનની ઝેરોક્સ કરાવવાની હતી તો હવે વાંચવા મળો, લખવા મળો. હે વેદાંત ગાડી પાર્ક કરસ. નહીં તું ક્યાં છે? નહીં તું હું મેં કીધું તો કોકની યાર વિડીયો કોલમાં વાત કરશે. કોની યાર વાત કરતો પેલા? એટલે આમાં હે ને જો ગેમ કેવી છે ખબર? હા સ્પાય ને ગોતવાનું. હવે હું સ્પાય છું, બોલી દીધું મેં. હું સ્પાય છું ને હું જે બોલું ને ઈ બધા સાંભળે. પછી વોટ કરવાનો, જેની ઉપર તમને શક જતો હોય. મેં આ દીપક ઉપર વોટ કર્યો. એ મારે નથી એવું રમવું, હળી ગયેલી ગેમ ઉતારે. હાલો ખાઈ લીધું? ખાના ખા લિયા ક્યાં? હે ક્યાં ખાયા? બેંગલ આપણે એક લોક હિન્દી બનાવો, આખો લોક. હે બનાવો તો શરૂઆત હું બનાવવાનો તારે હિન્દીમાં બનાવવાનું તારે. હું કેમ એટલે હું જેમ બનાવું એમ? હું કેમ? સીધા એ સવાલ આવે. કાલે એક લોક તારા જ બનાવવાનો છે. હું નહીં બનાવું, તમે મને બોલ છો એવું હિન્દી બોલું. હા કોલેજન ભેળ ખાધી બહુ નથી ખાધી તો એટલે છે ને ખોટો અહીંયા પાછો કેવરાય મય કોલેજન ભેળ ખાવાનો ટાર્ગેટ હતો થોડો, એવું નથી નહોતો ટાર્ગેટ હતો પણ વિખાઈ ગયો. 8 વાગી જાય ઓફિસે પણ ભૂખ લાગે હતી છે આજ છે ને કીધા જેવું નથી. હવે તોય કહી દઉં આજ આખો દિવસ ભૂખો રહ્યો છું. અને બપોરે તો ખાલી મગ ને દાળ ખાધી હતી એટલે ડાયટ ચાલુ કર્યું છે. અને તમને એટલે કહું છું પાછો ન પડી શકું, નકર હું થાય ફાંકા મારી દીધા એમ ઘણા એટલા હતા ને જાહેર એટલા કરું છું. અત્યારે હું ખાવાનું છે અટાણ રીંગણા શાક ને રોટલા. બસ રોટલો જ ખવાય. આજ રોટલો નથી કર્યો ને, આજ રોટલો 3 કે ભાખરી થોડી ખાવાની છે. અનાજ ખીચડી નહીં. એમ તમે ભાખરી કોની હાટું બનાવી છે? ત્યાં લાડ બધી પડી છે, કોની હાટું બનાવી? બીજા બધા તારી હાટું બનાવી? ભાભી હાટું ખાધી હતી. ખાધી ને? બસ તો પછી તમે શું કામ ખાધી તો? શાક આરે હું ખાવું તો પણ રોટલો બનાવાય ને, આપણે 2 રોટલો ખા. ખીચડી નાખી પર એક આડો રોટલો બનાવવાનો. પણ એક નહીં, મારી હાટું બનાવાય ને. હવે રોટલો ખાતા નથી ને હું બોલું. રોટલો તો ખાવો પણ એ ભાખરી આજે આવું રીંગણાનું શાક હોય થી ખાવ. ખીચડી ખાઈ લો, જલ્દી રોટલો. એમની પણ આજ રીંગણાનું શાક હતું એટલે, નકર તો મારે ક્યારે ખાવું છે? ખીચડી જ ખાઈ લો. ભરેલા રીંગણાનું શાક હોય ને તો એ રોટલો બનાવી નાખવાનો. અડદની દાળ હોય, ભરેલા રીંગણાનું શાક હોય, રોટલો ખાવાનો. જે ખાવું ખવાય હે જે ખાવું સોરેન નહીં, આમ જાહેરથી જ ખાવાનું. એટલે ડાયટ કરવાની, પણ ડાયટની સાથે સાથે ક્યારેક મન પણ રાજી કરી લેવાનું. અત્યારે ટાઈમ થયો છે 8:35 અને આ બે છે ને દડે રમવાનું ચાલુ કર્યું છે. આગળ વાસવા જવાની વાતો કરતો હતો જાય તો કમન પગ તો હારો એટલે એમાં પગ ને હું હારો કરવાનો કઈ. એટલે આ રીતે બેહો તો મેં સમજ પગ હારો થઈ જાય. વાસવાનું પગથી થોડું હોય છે પગેથી નહીં વાંચતો મારતી. એ મગજ ઓનો મગજ ન આવે તો મગજ પગનો દિમાગ ઘૂંટનો મેં ક્યાં તેરે આપણા મગજ ત્યાં રહ્યા રાખ વારગડે પગનો હવે ક્યાં બેઠો ઓય લેતો તો હું એઠો એમાં વિસ લઈને જઉં તો પણ એમને રમાય જ નહીં તો પછી દડર નીચે લેવા જાય તો રમાય જ નહીં ને. એ નો પકડી એક તો નાખવા આમ ફેટ પોતે બાંધવા સિવાય કાંઈ ધંધો નહીં. જો તારી મમ્મી બિચારી કેવી કામ કરે, માણસ એટલે પોતું મારવા લાગે, બોડી બનાવી તેમ બનાવી. એટલે 2-3 જણા કીધું વેદાંતને પગાર આપજો પોતા મારવાનો. કેમ? કાલે કલર કરીને રૂમમાં પોતો મારે એટલે. આજે છે ને એક કોમેન્ટ આવી હતી રાજવી ઝાલા, એની કોમેન્ટ હતી કે મેં 2-4 દિવસથી કોમેન્ટ નથી કરી તો તમે મને યાદ ન કરી. એટલે કે વર્ષાબેન સોનીને 2 દિવસ પહેલાંના વ્લોગમાં આપણે પ્રથમ દિવસના વ્લોગમાં યાદ કર્યો હતા ને ત્યારે કે ભાઈ 3-4 દિવસથી કોમેન્ટ કેમ નથી આવી. તો
ઘણા લોકો છે કે કાયમી કોમેન્ટ કરતા હોય ને પછી કોમેન્ટ ન કરે એટલે આમ આપણને મિસ કરીએ આપણે કે ભાઈ કેમ કોમેન્ટ નહીં આવી હોય તો એમાંથી તમે પણ સવો તો તમને યાદ કર્યા કોમેન્ટ આવી એટલે યાદ કર્યા એ 100% નકર ભૂલાય એવું મારા ખરેખર મગજમાં ખોટું નહીં બોલું જે હશે રિયલ કે તમે મગજમાં નહોતું એવું પણ તમે કાયમી કોમેન્ટ કરો છો ને મસ્ત કોમેન્ટ કરો છો મજા આવે છે તમારી કોમેન્ટ વાંચવાની અને વચ્ચે થોડાક દિવસ તમારી કોમેન્ટ મિસ કરી અને બીજું એ છે કે 3-4 દિવસથી કોમેન્ટના કોઈના રિપ્લાય મેં આપ્યા નથી આજે એ કામ કરવાનું છે બધાને સાંજે કોમેન્ટના રિપ્લાય આપી દેવાનું છે એટલે આ વ્લોગ આવી ગયો છે જ્યાં તમારા રિપ્લાય આવી ગયા છે પણ ઘણા દિવસથી ભૂલી જ ગયો છું તો સોરી વાંચવા જાવ તો પહેલાં તારી માને પ્રણામ કરતો જા બેટા એ વાળ વળીને પછી આવે બોલો એવો મારો દીકરો ભાઈ વાહ ભાઈ વાહ બાહુબલી લાગ્યો રાજમાતાને પગે લાગતો હોય એમ અહીંયા મને તો લાગ તો હું તને હારા હારા આશીર્વાદ આપીશ રેકોર્ડ તોડ નાખવાનો થાય છે એનો સેમ વનનો એટલે વગર 48.50 જગ્યા વગર 50.10 બીજા સેમેસ્ટરની એક્ઝામની તૈયારી ચાલુ કરી દીધી છે ભાઈ સરસ જો જાનુબેન છે ને અમારી બાજુમાં બહેન હુકાય છે કે ધાણી હું ધાણી ખાવા બેઠો ને એટલે પાસે આવી ગઈ અને ફોન મુકાવી દીધો શું કીધું કહેતો ખરી મૂકો ને એમ પાસે બેહવા આવ્યા છે તો લે બેન પાસે બેહવા આવ્યા એટલે અમારે કંઈક ફોન નહીં અડવાનું છે ને એને જે કરાવવું હોય ને એ કરાવવાટું ગમે એ બોલે ગમે એ ઓ માય ગોડ ક્યાં ગયો તો નહીં તો અહીંયા તો ખરો જો હવે નૈતિક ભાઈ આવી ગયો છે અને જો તો ત્યાં પહેલાં તો એ કહેતું વ્યવસ્થિત સાચું કે લેસન કર્યું કે નહીં લેશન કે વાંચવા હે વાસવા એક્ઝામ કે દીધી રમદી તો કેમ એટલું બધું વહેલું હજી કાલનો આખો દી પડ્યો ને આખી ચોપડી આવડી હે આખી ચોપડી આવડી છે ને આખી ચોપડી બહુ વહેલું કામ કરીશું તું તાર પપ્પા રેડું નાખે છે બે જઈ ઇગ્નોર તો મસ્ત દિવસ નાનો વિડીયો નાનો વ્લોગ અહીંયા આપણો એન્ડ કરીએ છીએ આ જે છે ને અભી અત્યારે વાંચવા ગયો છે વેદાંતે ક્યાંક વાંચવા ગયો ને ઘેરે કોઈ નથી મતલબ છોકરાઓ નથી નૈતિક ગયો તો પણ નૈતિક વહી આવ્યો પાછો 3 છોકરા 12 જણા મિત્રની ઘેરે વાંચવા ગયા હતા તો હજી અમે અત્યારે 11:30 થયા છે હજી અભી નથી આવ્યો વેદાંતની ખબર નથી કેમ કે નૈતિક આવી ગયો તો ત્યારે હું ઉપર આવ્યો પણ વેદાંતની ખબર નથી હજી અભી નથી આવ્યો આગળ આવે ત્યાં સુધી જાગવું પડશે તો ચાલો આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી દઈએ આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં નવા એન્ટરટેનમેન્ટ સાથે મળીએ ઘણા વ્યુઅર્સ હજી એવા છે કે જેને આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો ચેનલ તમે વ્લોગ જોવો છો તો અમને પણ ખબર પડે કે તમે અમારા વ્લોગ જોવો છો થેન્ક યુ વેરી મચ ફરી પાછા મળીએ આવતીકાલે ત્યાં સુધી બાય.